કીર્તિદાનભાઈ, આજનો પાવન પર્વ પહેલાં તો કેવી રીતે જુઓ? ઉત્તરાયણની ન્યૂઝરૂમના તમામ શ્રોતાઓને ભાવકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એક નવી ઉર્જા આપતો ઉત્તરાયણનો પર્વ છે. તમને બધાને ખૂબ ખૂબ ઉર્જા મળે, પરમાત્મા તરફથી સૂર્યદાદાની ઉર્જા મળે, નવી પ્રેરણા મળે એવી હાર્દિક શુભકામનાઓ. અને ઉત્તરાયણ ગુજરાતીનો બહુ પ્રિય તહેવાર છે. મારો તો આખા વર્ષના તહેવારોમાં સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. પહેલાં નાના હતા ત્યારે જે પતંગ લૂંટવાની મજા આવતી એ ચગાવવાની મજા નહોતી આવતી, કારણ કે નાનું બાળકને કોઈ વસ્તુ ગિફ્ટ મળે યા તો ક્યાંકથી મળે અચાનક તો એનો આનંદ હોય છે. એટલે ઉત્તરાયણમાં ક્યારે મેં કાર્યક્રમ નથી કર્યો ભાઈ. મારો પ્રિય તહેવાર એટલા માટે 13 તારીખ અને 14 તારીખ જાન્યુઆરી એ પ્રોગ્રામ હવે તો પરમાત્માની દયા છે, પણ જ્યારે સંઘર્ષનો કાળ હતો ત્યારે પણ મેં ઉત્તરાયણ મિસ નથી કરી. એટલો મારો પ્રિય તહેવાર છે. કીર્તિદાનભાઈ, કેટલી પતંગો કાપી છે આજે? હજી તો 3 જ કાપી છે ભાઈ, કારણ કે આજે પવન ઓછો છે અને લાગે છે બપોર પછી પવન નીકળે. હનુમાનજી દાદાને પ્રાર્થના કરીએ કે કૃપા કરે. કેટલાનો ટાર્ગેટ રાખવાનો છે? ટાર્ગેટ તો 20-25 તો કાપવી જ પડશે. આજે ગીત થઈ જાય, ઉત્તરાયણના પાવન પર્વ છે. કાયપો છે, કાયપો છે, કાયપો છે, પતંગ તારો કાયપો છે, કાયપો છે. ઉત્તરાયણ માટે હું અને જિગ્નેશ દાદા છેલ્લા 2 વર્ષથી સાથે ઉત્તરાયણ કરતા હોય છે, કારણ કે અમારી મિત્રતા પણ એવી છે, એમના પદો પણ એવા છે. અને એમનું એક પદ અમે ડાયરામાં, દાંડિયામાં, કોઈ પણ જગ્યાએ ખૂબ ગાયું છે. એની એક લાઈન હું ન્યૂઝરૂમના ચાહકો માટે ગાઉં. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી, મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર રહેવું ગમતું નથી. તો ક્યાંથી ગમે ઘરે રહેવું? કારણ કે આકાશમાં રંગબેરંગી પતંગો છે.